રામ રામ. મારા બાપાને તમે જાહેર કર્યા હતા મંગળના ઉપવાસ મારી પતી ગયા છે, પણ એમાં પહેલા દિવસથી એને એવું થઈ ગયું, કમર એવી પકડાઈ ગઈ હતી 15 દિવસ, લગભગ 15 થી 20 મિનિટ સુધી ઊભું ના થઈ શકે. એને કમર એટલું પકડ્યો કે એનો બહુ પકડ્યો હતો. એક દિવસ હેરાન થયું. બીજા દિવસ મને યાદ આવ્યું કે મારીને યાદ કરીને મેં બોયાદી લીધી તો મારી જો મટાડી દેજે, તો એને 15-20 મિનિટમાં તરત એને મટી ગયું. એ બોયાદીનું કયું દેવ એને હતું એ જાણવું છે. કમર મટાડી દીધી તાત્કાલિક. ડબોલી મારી સાક્ષી મને પૂછવા આવ્યા, કમ્પ્લીટ સારું થઈ ગયું. એક તો મહારાજ ગોગા મહારાજ નાગદેવ અને બીજા મંગળ એટલે અઘોરી મહારાજ. આ ત્રણ અઘોરી મહારાજ ને જમાડો અને નાગ મહારાજ ગોગા મહારાજ. અને બીજી વાત હોય તો જો બીજી કદાચ પૂજા કરી હોય ને તો સતી માતા. સતી માતા પૂજ્ય છે અને સતી માતાનું આવું જવું ભલે સોમો ડોહો અને સોમા ડોહાના પેલાના ખેતના ઝઘડા બરાબર, જેને ડખા તમારા અંદર પડેલા અને એમાં પોચ ઘર થાય અને પોચે ઘરમાં આ ડખ. બરાબર છે, મારી સાચી વાત છે. મારી તળાવ મારી જગ્યા તલાવડી કહેવાય, તલાવડીના નજીકમાં જગ્યા થાય બરાબર. એટલે મૂળે શનિ તો એક રાજ હા, અને બીજા ભેળા હોય તો પૂર્વજ મારી. આ પૂર્વજ ને પેલા હરાઈ નાખેલા હતા, પણ હવે મારા શરણજી માયા પછી જોણા પછી તો એમને પૂજા સારી કરી દીધી. હા માં, હા માં. એટલે પૂર્વજના 9 થી 5 કિલો દોણા નાખજો આમાં અને યથાશક્તિ પ્રમાણે જો કદાચ વધારે નાખવાની ઈચ્છા હોય તો વધારે નાખજો. આમાં અને એને જમાડજો. આમાં આમાં આટલું કરશે એટલે એને હવે પછી કોઈ કદાચ થાય નહીં કોઈ અને સમાધાન કરાવજો. સારું માં. ભલે 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 ભલે.